રાજ્યના મહત્વપૂર્ણ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે. મુખ્યમંત્રીએ સાબરમતીના રિવરફ્રન્ટ ફેઝ 4 થી 6 ની સમીક્ષા કરી. તેમણે નર્મદા કેનાલની સફાઈથી ચિલોડા બ્રિજ સુધીના 17.20 કિલોમીટરના બાંધકામનું નિરીક્ષણ કર્યું. આ સાથે જ ગાંધીનગરના નેકવાડામાં બની રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસની પણ સમીક્ષા કરી. આ દરમિયાન મુખ્યમંત્રીએ બંને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સૂચના પણ આપી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે મહત્વપૂર્ણ પ્રોજેક્ટની સમીક્ષા કરી, વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વપૂર્ણ પ્રોજેક્ટની સમીક્ષા કરી, કામ સમયસર પૂરું કરવા માટે સૂચના પણ આપી છે. શું વધુ વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બે મહત્વના પ્રોજેક્ટ છે તેની સમીક્ષા કરી છે. ગાંધીનગર અમદાવાદની વચ્ચે બની રહેલા ફેઝ 4 થી 6 ના રિવરફ્રન્ટ જે પ્રોજેક્ટ છે તેની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા કેનાલથી ચિલોડા સુધી જે સ્ટ્રેચ છે કે જ્યાં રિવરફ્રન્ટ બની રહ્યો છે સાબરમતી નદીની અંદર, તેના કામની રૂબરૂ જઈને સમીક્ષા જે છે તે કરી હતી. સાથે જ લેકાવાડા ખાતે જીટીયુ જે નવું કેમ્પસ બની રહ્યું છે તેની પણ સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલના જે સલાહકાર છે એસ રાઠોડ, તેઓ પણ સાથે ઉપસ્થિત હતા અને અન્ય અધિકારીઓ પણ સાથે ઉપસ્થિત હતા. તેમણે આ સમગ્ર જે પ્રોજેક્ટ છે તેની વિસ્તૃત સમીક્ષા કરી છે અને કામ ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટેના કેટલાક સૂચનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે. મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.